ઘણા જમાઈ અને હાહુ ને મમ્મી કે બોલો તારે મમ્મી ન થાય ડોઈ, તારે મમ્મી થાય તો ઘિરાવી બેન થાય. થોડુંક તો અંતર રાખો યાર, હાવ છોટી ગયા બધું. હેલો મોમ ને હેલો બોમ. બાપ માર્યો શું બાપનું જાય, હું હી કરશો. એટલે આવો રૂપાળો જમાઈ. સાસુનો ફોન આવ્યો. ફોન ઈ માટે આવ્યો, બે માણસને ઝઘડો થઈ ગયેલો એટલે એની દીકરીએ એની બાને ફોન કરેલો કે મમ્મી તમે એટલા વખાણ કરતા હતા કે એ લોકો તો બહુ સારા છે, એકચ્યુઅલી અહીંયા ઈ માયલું કાંઈ નથી, કેટલી મને ગાળો આપે છે, આજે તો મારા ઉપર હાથ ઉપાડી લીધો મોમ. એટલે તરત કીધું બેટા ફોન મૂક, આગળ બોમ્બ ફોડું તારા ઘરે જોતું. ફોન મૂક. દીકરીએ ફોન મૂક્યો અને સાસુએ જમાઈને ફોન લગાડ્યો. ભાઈ કુમાર, હા મોમ, કેમ મારી દીકરીને હેરાન કરો છો? ફોન આવ્યો તો મને આજે, ધ્યાન રાખજો મહેરબાની કરીને, મારા જેવું કોઈ ભૂંડું નથી, ધ્યાન રાખજો. તા તો કુમારે જે વાતો કરી, મોમ તમે કેટલું સરસ બોલો છો, તમારો કેટલો કંઠ મધુર છે મોમ, તમે કેટલા વિવેકી, તમારા ઘરે અમે આવીએ ત્યાં તમે કેટલા વિવેક આપો, કેટલો આદર આપો, કેટલા સાચવો છો, અને તમારો મધુર અવાજ, તમારી બોલી કેટલી સરસ ને હાહુને બોલવા જ ન દીધી આને. તમે તો કેટલા મોમ સરસ છો, આ માયલું તમારી દીકરીમાં કાંઈ નથી, તમે કેટલા સરસ છો. તા તો હાહુ આમ છો. કુમાર મૂકો ફોન, હવે વાયડી થાય તમ તારે બે લાફા મારજો. લે હગી માએ નિવેદન ફેરવી નાખ્યું. સાહેબ વખાણ કોને ન તોડવી નાખે, એક વખાણ આપણને મારી નાખે. તમે બહુ હારા લાગો છો ને એ તમે જ કરી શકો ને, આ જવાબ તો તમે જ આપી શકો ને, તમારી જેવું કોઈ મર્દનું દીકરું નહીં. આવી ખોટી વાતો કરવી નહીં. તમારા વખાણ ઓલરેડી શાસ્ત્રમાં થઈ ચૂકેલા છે, બીજાના વખાણની તમારે જરૂર નથી. ભલામણ હવે તો કેવલ તમારી હાલ દેખાડી દેવી જોવે કે આ હાલ્યો જાય છે એ નક્કી એવા ઉજળા બાપનો દીકરો હોવો જોવે. તમારો વિવેક, તમારી નમ્રતા, એ જ આપણી ઓળખાણ છે સાચી. બાકી તો બધું મેં કીધું ને, પૈસા વાળું થતા વાર જ ન લાગે. હકીકત કહું, મારા હારાનું બૂસ મારી ગયો, પણ કહેવા ગયો દોસ્ત, કોઈ તમને ઉધાર આપે ને, કોઈ ઉશીના આપે ને, જ્યારે કૃષ્ણ પાસે આવીને બે આહુડા પાડી લેજો કે હે ગોવિંદ, મને એવો લાયક બનાવ્યો કે કોક મારી ઉપર વિશ્વાસ કરે છે, ભલામાના મારી ઉપર ભરોસો મૂકે છે. હે આ લાયકાત લેતા લેતા જો આપણે પોગી જઈએ ને, નકર 1990 મારી ઉંમર 19 વર્ષની હતી, બરોબર? તેથી હું મુંબઈ બસ લઈને જતો, ગાડી હાંકતો યાર. હા, તેથી માયાને બહુ બધા ઓળખતા. એટલું નહીં સાહેબ, હું જે બસમાં જવાનો હોય ને, બસ ફૂલ થતી, બુકિંગ કરાવતી વખતે કહેતા કે એ કઈ ગાડીમાં છે, એમાં અમને ટિકિટ આપો. એટલી વેલ્યુ તે ડ્રાઈવરમાં વેલ્યુ હતી, બોલો. અને તેથી નાનપણથી જ નક્કી કર્યું હતું એક જ મુદ્દો. અહીં પ્રોગ્રામમાં મને શોખ સાહેબ, આગળ બેઠો કાંઈ બધા થોડા ઓળખતા હોય, કોઈક આવીને મહેમાન આવે તેમ કે ભાઈ પાછળ વ્યા જતો, ત્યારે મને ખોટું નહોતું લાગતું. આ તમને હકીકત કહું, તેથી હું ઈશ્વરને એવું કહેતો કે હવે આપણે એવા કેદી બનીએ કે આપણે આવીએ જગ્યા થાય. આકાશવાણીમાં ટપાલું લખી લખીને મરી ગયો માયો. આકાશવાણીમાં કે આપણે રેડિયો કલાકાર થવું, કોણ જવાબ દાદો આપે? નાયતમાલી હતું કોણ ત્યાં? તે બાવડું પકડે કોઈ વાતું સાંભળો. આપણે તો એકાબીજાને ગોબા ઉપાડી લઈ, બાવડા પકડતા આવડ્યું જ નથી. જો મારે તમને કેવું હોય તો રામ રામ કરો, પછી ટેજ ઉપર બેઠા ઈ હોય તોય ભલે, આમાં હોય તોય ભલે. જ્યાં સુધી એકતા નહીં આવે, જ્યાં સુધી કૃષ્ણની કૃપા નહીં ઉતરે. કૃષ્ણની કૃપા ક્યારે ઉતરે? કે આપણી ભેગો ધર્મ હોય, અને આપણી ભેગો ધર્મ હશે ને તો કૃષ્ણ ગોથું મારીને આપણી ભેગો રહેશે. ભલામણ એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પાંડવોનો વિજય થયો, અને તેથી એમ કહેવાય ગયો સાહેબ, ગાંધારી ભગવાન કૃષ્ણ સામે આવીને એટલું બોલી કે હે કનૈયા, હે કૃષ્ણ ગોવિંદ, હે ગોપાલ, તું ધારત ને તો આ બધું હોનાર અટકી જાત. તારે લીધે આજ 100 દીકરાની જનેતા આજ વાંજણી બની છે. અને ગાંડા તે કુંતીના 5 દીકરામાં એકનો વાળ વાકો ન થવા દીધો, અને મારા હોય 100 દીકરાને હણી લીધા. તે આ હોશમાં આવીને ગાંધારીના મોઢામાંથી શ્રાપ નીકળે છે. અને તેથી ભગવાન કૃષ્ણ એમ કહે છે, મહા ગાંધારી, તું શિવ ભક્તિ
તારામાં અઢળક છે અને પતિવ્રતા નારી છો. તારો શ્રાપ, ભલે હું ઈશ્વર હોઉં, મને લાગે છે તારો શ્રાપ હું સ્વીકારું છું, પણ માં તને બીજી ખબર છે? કુંતીના દીકરાનો વાળ વાંકો નથી થવા દીધો એનું કારણ એની ભેગો ધર્મ છે, અને જ્યાં ધર્મ હોય ને એની ભેગો હું હોઉં, અને જેની ભેગો હું હોઉં ને એનો વાળ કોઈ દી વાંકો ન થાય ભલા માણા. હે માટે એને એના નામ જપ કેવલ. આજ તમે સાંભળી લો, 244 વર્ષ આ રામબાઈ માના જન્મને થયા છે, અને 244 વર્ષ પછી પણ આજની તારીખે જેમ જેમ દિવસો જાતા જાય એમ માની ભક્તિ વધતી જાય, અને આપણી બધાની શ્રદ્ધા એની પ્રત્યે વધતી જાય છે. એનું કારણ શું છે? પાયામાં ધર્મ છે, અને પાયામાં એની ભેગો રામ છે, પાયામાં એની ભેગો કૃષ્ણ છે. આજ કેટલા વર્ષ? 244. 1778 માં રામબાઈ માનો જન્મ થયો છે. અને કલ્પના કરો, વાટાવદરનું ગામ, ચાવડા પરિવાર, જહાપાને ખોરડે જ્યારે એનો જન્મ થયો, અને જેથી સાહેબ એને આણાની વાટું હતી, એક નક્કી નથી થતું હો સાહેબ. આપણે જે ખોરડે જન્મીએ છીએ ને પુરુષો, ઈ જ એની વાહ સરનેમ લાગવાની છે. પણ આપણું ધૂળ ધોયું ફરાક પહેરીને દીકરી આપણા ફળિયામાં રમતી હોય ને સાહેબ, તો એ દીકરીનો બાપ કોઈ દી નક્કી ન કરી શકે કે મારી દીકરીની પાછળ કઈ સરનેમ લાગવાની છે ભલામણ. હવે એ એક હરખ હોય છે માવતરનો. દીકરી, હા, દીકરી વાલનો દરિયો છે. દીકરી એટલે શું? બાપનું હૃદય હરતું ફરતું શેરીમાં, બાપનું હૃદય હરે ફરે છે. એ દીકરી નથી, બાપનું કાળજું છે, બાપનું હૃદય છે. અને આ દુનિયામાં એક પણ એવો બાપ ન હોય કે એની દીકરી દુખી થાય. એ સારું ઠેકાણું ગોતતા હોય. રામબાઈ માનું તો ઠેકાણું ગોતી લીધેલું, અને કહેવા ગયો સાહેબ, જેના આણાની વાટું જોવાતી હતી. બે અલગ અલગ પ્રકારની વાત છે. એક વાત એવી પણ છે કે આણું તેડવા આવી ગયેલા, અને અહીંયા એમ કહેવાય બરોબર આ રામબાઈ માનું માથું ગુથાય છે, અહીંયા શણગાર સજાય છે. અને એક વાત એવી પણ છે કે માં હેલ લઈને હાલે આવે છે. જે વાત હોય તે, પણ વાત તો એટલી કે સાહેબ ગામમાં દુકાળિયા આવ્યા, અને ત્યારે દુકાળ પડેલો સાહેબ. દુકાળ જ્યારે પડ્યો, અને ત્યારે એવી એક માન્યતા એવી થઈ ગયેલી કે જે ગામમાં દુકાળિયા જાય એ ગામના પાણીના તળ વ્યા જાય, એ ગામ ઉપર વિઘ્ન આવે. મારે તમને ઘણી આશ્ચર્યની આનંદની વાત કરવી, પણ જેને ખોરડે બેઠા છીએ, જેના સાનિધ્યમાં બેઠા છીએ, એની જો એકાદી વાતું ન કરીએ ને સાહેબ, તો એનો ગુના કહેવાય. મને આ વાત કરવી ગમે છે, મને પ્રભાતભાઈ, અને અવારનવાર અમે વાત કરીએ ત્યારે એવી જ રીતે અમરમાં આણાના ગાડામાં લઈ ઉતરી જાય, અને અહીંયા રામબાઈમાં પોતાના ગામમાં આ દુકાળિયાના ટોળા, સાહેબ ટોળા આવતા ને દુકાળિયા છોકરા આવે. કેવી માન્યતા થઈ છે, કલ્પના તો કરો સાહેબ. દુકાળિયા આવે એટલે માણસો લાકડીઓ લઈને દોડતા, ભાગો, આને ભગાડો, આને ભગાડો. હવે થોડીક વાર પૂરતા એક તમે વિચાર કરજો કે એ દુકાળિયાના ટોળામાં આપણે પોતે હશું તો કેવી હાલત થાય, તમે કલ્પના તો કરો. કોક તગડે ભાગો અહીંથી, આને કાઢી મૂકો. આ દુકાળિયા ગામમાં આવશે તો ગામમાં આપત્તિ આવશે, ગામના તળ ઊંડા વ્યા જાય. અને રામબાઈ માં આ ચિત્ર જોયું ભાઈ. ગડગડતી દોડ દીધી, દુકાળિયાઓને બથમાં લીધા છે. બાળકો વીટળાઈ ગયા, અને ગામના મુખિયા આવીને એટલું કીધું, રામબાઈ મૂકી દે છોકરાઓને, એ દુકાળિયા છે. અને તેથી રામબાઈ માં એટલું બોલ્યા હતા, મુખી કાકા, આ છોકરા, આ દુકાળિયા છે, એ આ ગામની દીકરીના હોય તો શું થાય? તો ગામના ભાણેજ કહેવાય. અને એ ભાણેજો આવ્યા હોય તો શું થાય? કે બેટા તો 100 ભામણ ને 1 ભાણેજ. તો મુખી બાપા સાંભળી લ્યો, આજથી આ મારા દીકરાને હું એની માં, હવે આને તમારે જ્યાં તગડવા હોય ને. આખું ઘર રામબાઈ માને મનાવે છે.
બેટા આવું ન કરો દીકરી, તમને બહુ એવું લાગતું હોય તો આને એક એક જોડી કપડાં લઈ ગયો, અઠવાડિયું તમ તારે રાખો આને. પણ તમે આવું કે ના પિતાજી, હવે જો તમારે મને કરિયાવર કરવો હોય, માં તમારે મને આને મોકલવી છે ને. જો મીરાનો ભાવ અહીંયા પ્રગટ થયો છે, માં તમારે મને આને મોકલવી ને. તમે મારા કરિયાવર માટે, મારા આણા માટે કેટલી વસ્તુ ખરીદી હશે ને. હા, તો હવે કરિયાવર કરવો હોય તો 2 સફેદ સાડી, તુલસીની માળા અને મને રામસાગર લઈ આવી ગયો. હવે તો મારે હરિના ઘરે આણે વળીને જવું છે, બાકી બીજે ક્યાંય જવું નથી. અને વર્ષો સુધી ભિક્ષા માગી માગીને કહેવા ગયો કે દુષ્કાળ આવને. અને પછી તો મારો નાથ રૂઠે પછી કઈ ખામી રહી ભલામણ. એક ભાઈ ને એક બેન ને દુકાળ વર 5 દુકાળ માથેલી પડી ગયેલા, ઘરમાં સાહેબ જાહેર નહીં, એક ટકનો અનાજ નહીં. ત્યારે દીકરીને વિચાર આવ્યો, બેનને વિચાર આવ્યો કે મારા ભાઈને ઘરે, માફ કરજો, એને ઓરડામાં કીધું કે સાંભળો છો કે હા, કે તમારા બેનના બેન જે જગ્યાએ રહે છે, જે પ્રાંતમાં, ત્યાં વર સારું છે તો જાઓ ને બેનના ઘરેથી કંઈક લઈ આવો ને. તેથી ભાઈ બેઠો બેઠો હું બોલ્યો, ગાંડી બેનને દેવાનું હોય, બેન પાસેથી લેવાનું ન હોય. ત્યાં કે હું દેવાની ક્યાં ના પાડું છું, પણ આ તો પરિસ્થિતિ આપણી આવી છે, જેથી સારું વર થાય ને ત્યારે બેનને 10 ગણું કરીને દઈ દેવું. હા બોલજો, હવે બેનને ઘરે જાય છે ભાઈ ઘોડી લઈને. બેનને ઘરે ભાઈ ઘોડી લઈને જાય છે. ભાઈને આવતો જોયો અને ઊંચી પડથારના મકાન અને પોતાના હાળાને આવતો જોયો એટલે એની પત્નીને કીધું, સાંભળશો કે હા તારો ભાઈ આવે છે ને એના વિસ્તારમાં દુકાળ છે એટલે નક્કી માગવા આવતો હશે, હું ઓરડામાં વયો જાઉં છું, એને કહેજો કે તમારા બનેવી બાર ગામ ગયા. આ જેવો ઘોડી લઈને આવ્યો, હાળો અંદર બનેવી અંદર, અને બેન બહાર આવીને પાણીનો કળશો આવીને આવી ભાઈ લે પાણી પી, અને તારા બનેવી તો બહાર ગામ ગયા. હજી આવો બેહો કાંઈ કીધા વગર આવકારો સમજી ગયો. એટલે ભાઈ એટલું કીધું, ના બેન પાણી નથી પીવું, આ તો અહીંથી નીકળ્યો છો ને તો એમ થયું કે હાલ બેનને મોઢું દેખાડતો જાવ, એટલે તને મોઢું દેખાડવા આવ્યો. બાકી જય માતાજી, જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરી અને ભાઈ ઘોડી લઈને નીકળી ગયો. એ ઘોડી લઈને નીકળી ગયો અને બેન ઓરડામાં જઈ અને એના પતિને એટલું કીધું, સાંભળ્યું કે હા મારો ભાઈ ક્યાં આખું ઘર લેવા આવ્યો હતો, નક્કી એના પરગણામાં દુકાળ છે, નક્કી કાંઈક માગવા આવ્યો હતો. મેં ડાયરેક્ટ આવો જવાબ દીધો એટલે ઘોડીની હેઠો ઉતર્યો નહીં. અને ભલા મને આવું કરાય, મારો ભાઈ છે. થોડીક વાર થઈ ત્યાં તો એનો દીકરો આવ્યો વાડીએથી અને દીકરાને કીધું કે બેટા હા તારા મામા હાલ્યા જાય છે ઘોડી લઈ, અને એની વાહે તું ઘોડી કરી અને એને આમ પાછા વાળ અને એને કહેજે કે મારા બાપા બહાર ગામ ગયા હતા ને તો મારા બાપા પાછા આવી ગયા. અને ભાણેજે વાહે ઘોડી કરી. અહીંયા ભાણેજને ઘોડી ઉપર ચડવું અને અહીંયા એમ કહેવાય કે આકાશમાં વાદળાને ચડવું. અને વાહે ઘોડી જ્યાં કરી અને બરોબર કાનહોરીનો ફેર રહ્યો ત્યાં તો આકાશમાં ચવરાળ ચામ દાણા વીજળીનો નાટારામ ચાલુ થયો. અને એ મેઘની ગર્જનાઓની અંદર ભાણેજ હાથ કરે છે, મામા ઉભા રહ્યો, મામા ઉભા રહ્યો, મારો બાપ આવી ગયો. ત્યારે મામે ઘોડી ઉપર બેઠા બેઠા એટલું કીધું કે તારો બાપ મન આવ્યો, હવે તો મારોય બાપ આવી ગયો. ભલા માણ, હવે હું મારે તારા બાપની કાંઈ જરૂર છે. ભલા માણ એમ બીજ કે જબુ કે મોતીલું પરોવાઈ જાય તો પરોવાઈ જાય. એ દુષ્કાળિયાને તેથી કોઈ નહોતું હંગરતું. તેથી રામબાઈ માએ અને કહેવા ગયો તેથી જેવી તેવી વાતો નહીં કરી હોય, તેથી તેવી વાતો થઈ હશે, બાવણ બની ગઈ, આવું બની ગયું. અને સાહેબ જેની અંદર આવા તુકારા સહન કરવાની તેવડ હોય ને એ જ પરમાત્મા સુધી પહોંચી શકે. ભલામાં